સ્વાગત છે તમારું બધાનું મિત્રો આપણી કોર ટાઇટન ચેનલ ઉપર. અને આજે આપણે ચાલુ કરવાના છે GTA 5ની સિરીઝ. તો ભાઈ આપણે પહેલો જ દિવસ છે GTA 5ની સિરીઝમાં, અને આજથી જ આપણે બોલાવવાના છે ફૂલ બાકા ઝીકી. તો ભાઈ આપણે સૌથી પહેલાં પહેલા જ દિવસે કાલથી જ આપણે નવો શોરૂમ ખોલવાના છીએ, અને શોરૂમ માટે આપણે સૌથી પહેલાં જવાનું છે ઇન્વિટેશન દેવા માઇકલને, જે આપણો જીગરજાનને કલેજો માઇકલ, આપણો ગુજ્જુ. અને ભાઈ તો પહેલાં આપણે એનું લોકેશન કઢાવીએ. ભાઈ એને નથી ખબર એ કઈ જગ્યાએ છે. તો ભાઈ આપણે ફોન કરીએ લેસ્ટરને અને કઢાવીએ માઇકલનું લોકેશન. તો ભાઈ મારી કોલ ઉપર વાત થઈ ગઈ છે લેસ્ટર સાથે કે માઇકલ કઈ જગ્યાએ છે. તો ભાઈ આ આપણું હેલિકોપ્ટર છે અને આપણે જવાના છે આપણા જીગરજાન કલેજા માઇકલને ઇન્વિટેશન દેવા. તો ભાઈ આપણે જઈએ જલ્દી એને લેવા અને મળવા, ઇન્વિટેશન દેવા. તો ભાઈ ચાલો હેલિકોપ્ટર ચાલુ કરી દીધું. ફૂલ બાકા ઝીકી વાળું ભાઈ, બ્લેક કલરનું હેલિકોપ્ટર ભાઈ. ભાઈ ભાઈ વેધર તો એક નંબર છે ભાઈ, માઉન્ટ સિલિયાર્ડ. અને ભાઈ આપણે સૌથી પહેલાં જ આવી ભાઈ આપણા કલેજાને મળવા યાર. ભાઈ જીટીએમાં આપણે આવી ગયા છીએ ભાઈ, આપણા કલેજાને મળ્યા વગર કઈ રીતે રહેવી ભાઈ. ભાઈ ફૂલ બાકા ઝીકી જ બોલાવાની છે ભાઈ આપણે. દો ભાઈ દોનો તબાહી ભાઈ, સમજી કે અમારા કલેજા. હાલો તો ભાઈ આપણે જાવી ડાયરેક્ટ માઇકલ પાસે, આપણા ગુજ્જુભાઈ પાસે, અને પછી આપણે મળીએ ડાયરેક્ટ ઇન્વિટેશન દઈએ એને, અને નવી કંઈક બાકાજી કે બોલાવીએ આગળ. તો ભાઈ આપણે આવી ગયા છીએ આપણા ગુજ્જુભાઈ પાસે, આપણા જીગરજાન કલેજો. તો ભાઈ આપણે દઈ દેવી એને ઇન્વિટેશન. અને ભાઈ આ હું લુગડા પહેરીને રખડે છે ભાઈ, બંડીધારી ભાઈ, બંડીધારી થઈને રખડે છે ભાઈ. આ ક્યાં કેવા બંગલાઓમાં રહે એ માણા આવો બંડીધારી કેમ બનીને રખડે ભાઈ, એને જ ખબર પડતી મને યાર. ભાઈ ગુજ્જુભાઈ આવા કપડાં યાર હાવ. ભાઈ મને કહે છે યાર એને પાછળ ટોમી પડી ગયો છે યાર, એના કારણે આ બધો સીન થઈ ગયો છે ભાઈ. શું કરે ભાઈ બિચારો. તો ભાઈ આપણે ગુજ્જુભાઈને ઇન્વિટેશન આપી દીધું છે. તો એ જાય છે હવે એના ઘરે, અને આપણે જાવી પલ્યુટો વે આપણા નવા ફ્રેન્ડને એક ઇન્વિટેશન દેવા. ચાલો હાલો. તો ભાઈ આપણે આપી દીધું છે ગુજ્જુભાઈને ઇન્વિટેશન. તો ભાઈ આપણે નીકળી પલ્યુટો વે જાવી. તો ભાઈ આપણે નીકળી ગયા પલ્યુટો વે જવા. તો પલ્યુટો વે જઈને આપણે આપણા એક નવા ફ્રેન્ડને ઇન્વિટેશન દેવી. અને ભાઈ પછી કાલે ઓપનિંગ છે તો થોડી ઘણી આપણે તૈયારી પણ કરવાની છે. તો થોડી ઘણી આપણે તૈયારી પણ કરી લઈએ. તો ભાઈ આપણે જાવી જલ્દી આપણા ફ્રેન્ડ પાસે એને ઇન્વિટેશન દેવી. પછી ભાઈ માઇકલ આપણે થઈ, આઈ થિંક એની પાસે કાંઈ ગાડી વાડી નહોતી. તો ભાઈ આપણે માઇકલને પણ આપણે લેતા જ આવી ભાઈ રસ્તામાંથી. આપણો જાનજીગરને જાગ્યો છે ભાઈ, કલેજાને આપણે થોડોક એકલો જવા દેવાનો યાર. તો ભાઈ આપણે છેલ્લું ઇન્વિટેશન છે. તો ભાઈ આપણે જલ્દી ઇન્વિટેશન દેવી અને પછી આપણે આપણા જીગરજાનને કલેજા જાંગ્યાને લેતા જ આવી. તો ભાઈ આપણે પોગવા આવ્યા છીએ ભાઈ ફ્રેન્ડ પાસે. તો ભાઈ ગમે એમ કરીને ભાઈ હેલિકોપ્ટર નીચે ઉતારીને ભાઈ આપણે આવી ગયા છીએ આપણા દોસ્તાર પાસે. તો ભાઈ કઈ જગ્યાએ ભાઈ રખડે છે એ નથી ખબર પડતી ભાઈ. આ ભાઈ જો સામે ઊભો, જો ભાઈ સામે ઊભો ભાઈ. એ ભાઈ આ બધો શું ધતિંગ છે ભાઈ આના, એ ભગવાન. તો ભાઈ આપણે આપી દઈએ આપણા ફ્રેન્ડને ઇન્વિટેશન. તો ભાઈ પછી આપણે લેતા જઈએ માઇકલને ગાયમ. ભાઈ મારું હેલિકોપ્ટર તૂટી ગયું, હવે કઈ રીતે આપણે જવાના ભાઈ? કાંઈ નહીં, કાંઈક જુગાડ કરવી આપણે તે હવે. તો ભાઈ ચાલો આપી દઈએ એને ઇન્વિટેશન. ભાઈ એ આપણી માટે સ્પેશિયલ એક રોઝ લાવ્યો ભાઈ. આપણે એને ઇન્વિટેશન આપ્યું ભાઈ, એને આપણને સામેથી એક રોઝ આપ્યું ભાઈ. ભાઈ ફ્રેન્ડશિપ તો જુઓ ભાઈ. ભાઈ સાહેબ હાલો ભાઈ આપણે એને ઇન્વિટેશન આપી દીધું ભાઈ. હા તો ભાઈ આપણને એણે રોઝ આપી દીધું છે. તો ભાઈ હવે એ નીકળે છે ભાઈ, એને મોડું થાય છે. તો ભાઈ એને બિઝનેસ વર્કના કારણે ભાઈ હેલ્મેટ તો પહેરતો જાતો મારા ભાઈ, કંઈક ઠોકાઈ બોકાઈ જાય તો યાર શું કરવાના કોઈ તમે ભાઈ. આવા ખુશડાનું નીકળે ભાઈ. એનું બિઝનેસ તો આ બાજુ છે ને, એ બાજુ કઈ જગ્યાએ જાય છે હે? એ જો કીધું તું ને મેં તમને.
બોટીઓ છે ભાઈ. હાવ ભાઈ આને શું કહેવાના આપણે ભાઈ. ભાઈ એ ખુદ એનો બિઝનેસ પૂરી જાય ભાઈ. આપણે શું કરવાના ભાઈ. આપણે હવે નીકળીએ આપણે ઘર બાજુ, થોડીક પ્રિપેરેશન કરીએ. કાલે જ ઓપનિંગ છે ભાઈ. કાલે જ આપણે ઉદ્ઘાટન કરવાનું છે ભાઈ આપણા શોરૂમનું. આ મેડમ, ઓ મેડમ, મેડમ નથી ભાઈ, સર છે. સરની ગાડી લઈ લેવી. તો ભાઈ આપણે જાવી જલ્દીથી જલ્દી આપણે આપણા ઘર બાજુ, થોડુંક શોરૂમ બાજુ. તો ચાલો નીકળીએ. તો ફાઇનલી ભાઈ આપણે પોંગો આવ્યા છીએ ભાઈ લો સેન્ટોસ. અને ભાઈ આપણે કાલે જે આપણે સેરેમનીમાં આવવાના ભાઈ, એ લોકો માટે આપણે ભાઈ સ્પેશિયલ ગિફ્ટ તો લેવા પડશે ને, રિટર્ન ગિફ્ટ કાંઈક તો દેવાનું ભાઈ. બધા આવવાના ભાઈ. માઇકલ આવવાનો ભાઈ, આપણો નવો ફ્રેન્ડ આવવાનો, કેટલા બધા વ્યક્તિને ભાઈ આપણે ઇન્વાઇટ કર્યું છે ભાઈ. આપણો ફ્રેન્ડ ભાઈ અંડર વોટર માફિયા આવવાનો ભાઈ. બધા જ આપણા દોસ્તાર આવવાના ભાઈ. તો આપણે એની માટે કંઈક રિટર્ન ગિફ્ટ તો લેવું પડશે ને. તો આપણે જલ્દીથી એકાદી સારી એવી શોપ ગોતવી જ્યાંથી એકદમ સારા ગિફ્ટ મળે. તો ભાઈ 2 કલાક આમથી આમ રખડતા રખડતા ભાઈ આપણને ફાઇનલી એક ભાઈ મસ્ત એવી દુકાન મળી ગઈ છે, જ્યાં ભાઈ મેન્સ વોચ ને વુમેન્સ વોચ ને બધું મળે છે ભાઈ. સારું એવું કલેક્શન છે ભાઈ એની પાસે. તો ભાઈ જલ્દી આપણે જાવી શોપે. અને ભાઈ આ રહી શોપ ભાઈ. અહીંયા ભાઈ બહુ બધું કલેક્શન છે ભાઈ. ભાઈ તમને લાગશે કે બહુ હેવી ડ્રાઈવ ભાઈ. 2 કલાક સિટીમાં રખડી રખડીને ભાઈ ટ્રાફિક એવી ને ભાઈ, મારી ગાડીની હાલત જોવો તમે. ગાડીની કરી નાખી લોકોએ ભાઈ. ઓલી બાજુથી આવીને ભટકાડી જાય ભાઈ, આ બાજુથી આવીને ભટકાડી જાય ભાઈ. મારે શું કરવાનું ભાઈ. તમારું ભાઈ એમ નહીં કે ભાઈ કે હેવી ડ્રાઈવર છે. ઘડિયાળ ને બધું ભાઈ બહુ વધારે પડતું છે. હેલો મેડમ. ભાઈ તું મેડમ મારે વાત કરી લો, અમારે કઈ ટાઈપની વસ્તુઓ જોતી છે ભાઈ. તો આપણે ડાયરેક્ટ તમને ગિફ્ટ કાલે જ દેખાડશું ભાઈ. હું ગિફ્ટ લઈને આવું છું બધા માટે. અત્યારે હું ખાલી મેડમ મારે વાત કરીને ગિફ્ટ કલેક્ટ કરી લઉં. તો ભાઈ મેડમ આપણને કહે છે કે ભાઈ કયો કયો સ્ટોક એની પાસે અવેલેબલ છે અત્યારે. તો ભાઈ મેડમ જલ્દી કહેજો, મારે બહુ બધા ગિફ્ટ જોતા છે મેડમ. તમે થોડુંક. તો કાંઈ નહીં ભાઈ, મેડમને જોઈને કહે આપણને, વાંધો નહીં. તો ભાઈ મેડમ આપણને કીધું છે એ પાછળ પાછળ આવો, મારી પાસે જે સ્ટોક છે એ હું તમને આપી દઉં. અરે ભાઈ આટલું કલેક્શન છે ભાઈ અહીંયા મેડમ પાસે. કાંઈ નહીં ભાઈ, મેડમ કહે છે હું પેક કરીને તમને આપું જલ્દી. તો ચાલો મેડમ પાસેથી કલેક્ટ કરી લેવી. તો ફાઇનલી ભાઈ મેડમે આપણને આપી દીધા છે ભાઈ આ બધા જે આપણે ગિફ્ટ લેવાના હતા એ સુટકેસમાં ભરી. તો મેડમ કહે છે ભાઈ થેન્ક યુ ફોર પરચેસિંગ ભાઈ. થેન્ક યુ મેડમ. આપણે મેડમને વેલકમ કહી દઈએ ભાઈ. તો ભાઈ આપણે જાવી હવે આ બધી વસ્તુ લઈને. અને ભાઈ આપણે લેવાની છે ગાડીઓની ડિલિવરી ભાઈ. આપણે જે કાલે ડીલરશીપ ઓપન કરવાની છે. અને ભાઈ હજી આપણે એક કઈ ગાડીઓ નથી આપણા શોરૂમમાં ભાઈ. કઈ રીતે આપણે મેનેજ કરવાના. તો ભાઈ આપણે જલ્દી જલ્દી જવું પડશે ગાડીઓ લેવા. તો આપણી પાસે ભાઈ ગાડીઓને વિશે કાંઈ નોલેજ નથી. તો ભાઈ આપણે જાઉં માઇકલ પાસે, આપણે ગુજ્જુ પાસે. અને એની પાસેથી આપણે નોલેજ લઈને ભાઈ એની હારે આપણે લઈ જાઉં કે આવી જગ્યાએથી આપણે ગાડીની ડિલિવરી લેવાની. અને ચાલો ભાઈ તો આપણે જઈએ ગુજ્જુ પાસે અને આપણે લઈએ ગાડીની ડિલિવરી. તો ગાઈઝ આપણે કાયમ ઘા પોગે માઇકલના ઘરે ભાઈ. માઇકલને આપણે ભાઈ માઇકલ એટલો બધો બિઝી માણસ છે ભાઈ. એની ઉપર ટોમીનો અટેક થાય છે ભાઈ અત્યારે ભાઈ. એની ઉપર ભાઈ શું કહેવું ભાઈ, એને અત્યારે ભાઈ બહુ ખરાબ હાલત છે. તો ભાઈ અત્યારે એને લઈ જવો તો છે ભાઈ આપણે, કારણ કે ભાઈ એની પાસે નોલેજ છે યાર ગાડીઓનું ને બધું, કે કઈ જગ્યાએથી ડિલિવરી લેવાય ભાઈ, કે કઈ જગ્યાએ શોરૂમ માટેની કારો સારી મળે. એ બેન આ શું કરે છે યાર, ગાડીને ઠોકે છે ભાઈ. આવી રીતે હોય આવો ભાઈ લો સેન્ટર્સમાં. હા વાહ ડ્રાઈવર પીરાજભાઈ. તો ભાઈ જલ્દી જલ્દી આપણે પોગવી માઇકલના ઘરે યાર. તો ભાઈ આપણે ઘાયમ ઘા પોગવા આવ્યા છીએ ભાઈ માઇકલના ઘરે. તો ભાઈ પોગી ગયા. એ ભાઈ માઇકલે ભાઈ ગાડી લઈ જાય છે બહાર કે ભાઈ. તો ભાઈ આપણે વાત કરી લેવી માઇકલ હારે કે ભાઈ આપણે જે ડિલિવરી લેવાની છે એની વાત કરી લઉં. તો ભાઈ હું માઇકલ હારે વાત કરી લઉં કે ભાઈ મારે કાર ડીલરશીપ માટે આપણી કારો લેવા જવાની છે ભાઈ. એનું નોલેજ મને જરાક પણ નથી. તો ભાઈ માઇકલ તું મારી હારે આવ. અને ભાઈ તો વાત કરી લઈએ માઇકલ હારે. તો ચાલો ભાઈ. તો ભાઈ આપણે માઇકલ હારે વાત થઈ ગઈ છે. તો ભાઈ આપણે જલ્દીથી નીકળવી ભાઈ. એ પોતે કામમાં હતો અને ભાઈ તો ભાઈ ફાઇનલી વાત થઈ ગઈ છે અમારી માઇકલ હારે. ને ભાઈ તો આપણને એ લઈ જાય છે ભાઈ એના શોરૂમના ડીલરશીપ પાસે ભાઈ, જે એને ઓળખે છે ભાઈ. અને એ ભગવાન આ ભાઈ માઇકલ સુધરશે જ નહીં યાર કોઈ દી ભાઈ. માઇકલ કોઈ દી નહીં સુધરે યાર. ગમે ના જાઓ ભાઈ, ગમે નહીં ભટકાડતો જતો યાર. શું કરવાના ભાઈ આ ડ્રાઈવરનો.
અને ભાઈ ચાલો તો આપણે જલ્દીથી જલ્દી ભાઈ એ જ્યાં લઈ જઈને પોગવી. તો ભાઈ આપણને માઇકલ આ એક ગામડાવાળા વિસ્તારમાં લઈને આવી ગયો છે ભાઈ. અને ભાઈ એનું કહેવું એમ છે કે ભાઈ એને એક લેસ્ટરનો કોલ આવી ગયો છે જેના કારણે એને જવું પડે એમ છે કામથી. તો ભાઈ એણે કીધું કે આગળ એણે આપણને લોકેશન મોકલી દીધી છે. તો ભાઈ આપણે ઉતરી જઈએ ગાડીમાંથી અને ભાઈ આપણે જલ્દીથી ઉતરી જઈએ ગાડીમાંથી. અને એણે આપણને કીધું છે ભાઈ કે તું અહીંથી વયો જા એ લોકેશન પર અને ગાડી તું તારી રીતે જોઈ લે. હવે ભાઈ એને કામ આવી ગયું ભાઈ લેસ્ટરના કારણે. તો ભાઈ એ અહીંથી નીકળે છે અને ભાઈ એને બિચારાને હુમલો થયો છે ભાઈ એના ઉપર ટોમીનો. તો એના કારણે ભાઈ લેસ્ટર એને મળવા બોલાવ્યો છે ભાઈ. તો ભાઈ હવે એ જાય છે ભાઈ માઇકલ અહીંથી. અને ભાઈ તો ભાઈ માઇકલ તો વયો ગયો છે અહીંથી એને જે ભાઈ જવાનું હતું લેસ્ટર પાસે. એટલે તો ભાઈ આપણને ગાડીમાં કાંઈ નોલેજ નથી ભાઈ. તો આપણે એક કામ કરવી, ગાડી આપણે ખુદ લેવા નથી જાવી ભાઈ. માઇકલને આપણે કોલ કરવી, માઇકલને કહી ભાઈ તું જ્યારે પણ ફ્રી થાય ત્યારે તું અમને કહેજે, આપણે ત્યારે ગાડી જોઈ આવશું ભાઈ. કારણ કે ભાઈ અત્યારે આપણને કંઈ ગાડીમાં કંઈ ખબર જ નથી પડતી. તો ભાઈ હું આપણે શોરૂમ માટે ગાડી લેવાના યાર. જો ગાડીમાં કંઈક આપણને નોલેજ હોય તો આપણે કંઈક લેવી ને ગાડી યાર. તો કાંઈ નહીં, આપણે પહેલાં માઇકલને ફોન કરીને હું વાત કરી લઉં કે ભાઈ જો તું જ્યારે પણ ફ્રી થા ને ત્યારે તું અમને કહે તો હું તારી પાસે આવું અને આપણે ગાડીનું લેવા જશું નવી આપણા શોરૂમ માટે. અને ભાઈ ગાડી તો આપણે લેવા જશું પણ ભાઈ આપણી પાસે પૈસા નથી ભાઈ. તો આપણે એક કામ કરશું, માઇકલને કહું ભાઈ તું મને અત્યારે $5 મિલિયન આપી દે, હું તને પછી મારા શોરૂમ ઓપનિંગ થતાં 2-3 ગાડી આવી જાય એટલે પછી આપણે એને પાછા આપી દેવું ભાઈ. એટલે તો આપણે અહીંથી નીકળવી અને આપણે જાવી માઇકલ પાસે ભાઈ. તો ભાઈ આપણે આ ગાડી લેવી, માઇકલને ફોન કરવી, ગાડીમાં જ છે. અરે ભાઈ ચાલો ભાઈ આ મોટો ટ્રક લઈને વહી આપણે જાવી ડાયરેક્ટ માઇકલના ઘરે. અને આપણે એને કહેવી કે ભાઈ મારે જોતે છે ભાઈ $5 મિલિયન. અને ભાઈ એને વાત કરીએ આપણે કે ભાઈ તું મારી હારે આવ, મને ભાઈ ગાડીમાં કાંઈ નોલેજ નથી. તો ભાઈ આપણને કંઈ ગાડીમાં નોલેજ નથી. તો ભાઈ આપણે માઇકલને કહીએ કે ભાઈ તું મારી હારે આવ. અને એની હારે ભાઈ કોલમાં વાત કરી લો ભાઈ ગાડીમાં બેઠા બેઠા તે ભાઈ એ ભાઈ તું મને મારી હારે આવ તો ભાઈ મને થોડુંક નોલેજ મળે ગાડીનું. અને થોડીક બાકાજી કે આપણે બોલાવી દઈએ ભાઈ શોરૂમના મામલામાં ભાઈ થોડુંક. તો ભાઈ મારી કોલ ઉપર વાત થઈ ગઈ છે માઇકલને. ભાઈ મેં માઇકલને કહી દીધું છે ભાઈ ડાયમંડ કસીનો આવી જા ભાઈ. તો ભાઈ આપણે જલ્દીથી રેસ ટ્રેક ઉપર પહોંચી. આપણે માઇકલને લોકેશન તો મોકલી દીધું છે, માઇકલ આવશે ગાયમ ઘા. અને ભાઈ એને આપણે કહીએ ભાઈ તું મારી હારે આવ, મને કાંઈ ગાડીને ઉપર કાંઈ ભાઈ નોલેજ નથી. તો ભાઈ તું મારી હારે આવ ને તો ભાઈ તો મને થોડુંક મજા આવે કે મને તે મારા માટે ગાડીનું થોડુંક સારું પડે યાર. મને કાંઈક તો ગાડીમાં નોલેજ છે નહીં ને આપણે ભાઈ થોડુંક નોલેજ આપણને મળે અને ભાઈ એને મળે. અને ભાઈ એના પાસેથી આપણને નોલેજ વધારે મળે. તો માઇકલ આવે ત્યાં લગી આપણે વાટ જોવી. હવે આપણે તો ડાયમંડ કસીને પહોંચી ગયા છીએ, એ આવે ત્યાં લગીની વાટ જોઈએ. ભાઈ મને લાગે છે માઇકલ આવી ગયો હોય ભાઈ. ભાઈ ભાઈ આ ગાડી કેવી લઈને આવ્યો છે ભાઈ. ગાડી કેટલી તો ઠોકી છે ભાઈ. ભાઈ ધૂમની જેમ ભાઈ એન્ટ્રી કરે છે ભાઈ. હા ભાઈ હું માઇકલ હારે વાત કરી લઉં કે ભાઈ એને આપણે જે કહેવાનું છે એની પાસે $5 મિલિયન લેવાના છે. અને હારે આપણે એને કહેવાનું છે ભાઈ શોરૂમે જવું છે, શોરૂમ માટે ગાડીઓ લેવી છે. તો ભાઈ તું મને કંઈક બીજી જગ્યા સજેસ્ટ કર કે ભાઈ એ જગ્યાએ તો હું ભાઈ કંઈ મજા નહોતી આવે એવી. એટલે ભાઈ મેં એ જગ્યાએ આવ સ્કીપ જ કરી દીધી છે. તો ચાલો માઇકલ હારે વાત કરી લો. ભાઈ માઇકલે આપણને આપી દીધા છે $5 મિલિયન. અને આપણે એની હારે વાત થઈ ગઈ છે. તો ભાઈ એણે કીધું કે કાંઈ નહીં હું તારી હારે આવી જઈશ ભાઈ, તારી ગાડીમાં છે ભાઈ. તો હાલો ભાઈ ગાડીમાં બેસી જાવી અને ભાઈ એની હારે જાવી આપણે ગાયમ ઘા. આપણને ખબર જ છે ભાઈ ગાડીઓનું લોન જ નથી. તો ભાઈ આપણને ગાડીનું લોકેશન લઈ જાય છે. એક મસ્ત ગેરેજ એને મળ્યું છે કે ત્યાં બહુ સારા ગાડીઓ મળશે. તો ભાઈ આપણે ગાયમ ઘા નીકળવી. તો ભાઈ માઇકલ હારે વાત થઈ ગઈ. તો ભાઈ માઇકલે કીધું કે આપણે પહેલાં જાવું ભાઈ એક ટ્રક ભાડે લેવા. કારણ કે ભાઈ ટ્રક વગર તો ગાડી કઈ રીતે લઈને આવશે એમ કીધું એણે ભાઈ. તો ભાઈ એ કે મને આપણે ટ્રક લઈ લેવી પહેલાં, પછી આપણે જઈએ કે ગાડી લેવા. કારણ કે ભાઈ એની પાસે જે એને ડીલરશીપ જોયું હતું ત્યાં ભાઈ 2-3 બહુ સારી લક્ઝરી ગાડીઓ છે ભાઈ. કે ત્યાં ભાઈ બહુ સારી લક્ઝરી ગાડીઓ છે કે તને જે ગમે એ તું લઈ લેજે ત્યાંથી. હું તારે હારે આવું છું પણ કે ભાઈ તને જે પસંદ આવે એ ગાડી તું લેજે. અને એણે કીધું ભાઈ 1 નંબર જે કલેક્શન છે એ ભાઈ પાસે ભાઈ કે એક નવો શોરૂમ ખોલ્યો છે ભાઈ એણે. અને એ આઈનો નથી ભાઈ. એણે કીધું એ લિબર્ટી સિટીથી ડાયરેક્ટ એને કોઈક દોસ્તાર છે એ એને હેન્ડલ કરે છે ભાઈ. એણે બધા ટ્રક ભાઈ બધા સાઈડમાં લીધા ભાઈ. એને ભાઈ આપણે એની વાહે જવાનું છે ભાઈ. એ કહે છે ભાઈ બહુ મસ્ત શોરૂમ છે ભાઈ, એની પાસે બહુ સારી બહુ ગાડીઓ છે ભાઈ.
એ કલેક્શન એનું જોઈને કે તને બહુ મજા આવશે ભાઈ. એમ કીધું ભાઈ મને ભાઈ લાગે છે ભાઈ માઇકલ કીધું હોય ભાઈ એ વસ્તુ ખોટી કોઈ દી ન હોય ભાઈ. એને એમ કીધું કે ભાઈ એટલું સારું કલેક્શન છે એટલે ભાઈ આપણે વિચારવું પડે ભાઈ એને એટલું મજા આવી હોય તો ભાઈ કેવું કલેક્શન હશે ભાઈ એ જગ્યાએ. તો ભાઈ જલ્દી જલ્દી આપણે નીકળવી શોરૂમ ઉપર, જે ગેરેજ કે શોરૂમ જે હોય ભાઈ મને કાંઈ ખ્યાલ નથી બહુ, પણ નીકળીએ આપણે એ જગ્યાએ જલ્દી. ભાઈ આ ગાડીવાળાને ભાઈ શું છે ભાઈ, મને એવું લાગે ભાઈ આ ગાડીવાળાને મારે ઠોકવું પડશે ભાઈ. ભાઈ આ બહારથી જ ભાઈ હાવ કેવું ભંગાર લાગે ભાઈ, આ કેવા શોરૂમે લઈને આવ્યો ભાઈ. એ ભાઈ મારી નાખી ભાઈ આને તો એક છોકરીને. કઈ રીતે આ ટ્રક આકે છે એલા. તો ભાઈ આ કેવા ભંગાર જેવા શોરૂમમાં લઈને આવ્યો છે યાર. ભાઈ એ તો અંદર ગયો છે ભાઈ. હે ભાઈ 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 અહીંથી ગાડીઓ દેખાઈ જોવો ભાઈ તમને. જી વેગન ભાઈ, ભાઈ એસવીજે, એ ભગવાન ભાઈ BMW M3 કોમ્પિટિશન ભાઈ. ભાઈ કેવી કેવી ગાડીઓ છે ભાઈ એની પાસે. ભાઈ મને બહારથી લાગતું હતું ભાઈ આ શોરૂમ પાસે કાંઈ નહીં હોય ભાઈ. ભાઈ આ ભાઈ કેટલું બધું આ ભાઈ 1 2 3 4 ને 5 જગ્યાએ ભાઈ ગાડી મોડિફાઈડ થાય છે. ને ભાઈ જી વેગન મંસૂરી એડિશન, SVJ63 અને BMW M3 કોમ્પિટિશન ભાઈ. ભાઈ સાહેબ ભાઈ ભાઈ આ BMW M3 નું ભાઈ મારે ભાઈ દિલ મોહી લીધું ભાઈ. ભાઈ દિલ મોહી લીધું ભાઈ BMW M3 કોમ્પિટિશન ભાઈ. મને વિચાર છે ભાઈ M3 કોમ્પિટિશન હું લઈ લઉં ભાઈ. અને ભાઈ માઇકલ ગયો છે વાત. માઇકલનું કેવું એમ હતું કે ભાઈ 3 ગાડી આ લોકોએ લીધી છે અને એને મોડિફાઈડ કરી છે ભાઈ, ફૂલ મોડિફાઈડ. ભાઈ મારું દિલ મોહી ગયું છે ભાઈ M3 કોમ્પિટિશન. ભાઈ હું બે જાઉં ભાઈ, આપણે બે ટ્રાય કર્યું ભાઈ. એ ભાઈ કેવું ભાઈ એનું ઇન્ટિરિયર જોવો ભાઈ, BMW M3 નું ઇન્ટિરિયર ભાઈ. ભાઈ 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 સાહેબ હું ગાડી છે યાર. ભાઈ શું સાઉન્ડ આપે છે ભાઈ. આપણે એક્ઝોસ્ટ ચેક કરવી ભાઈ, કેવા એક્ઝોસ્ટ છે આના. અરે ભાઈ સાહેબ એક્ઝોસ્ટ એ હારા જ ભાઈ. તો ભાઈ કેવું ભાઈ જોરદાર ભાઈ, જોરદાર ભાઈ. મારે ઊભું ભાઈ મારી પાસે ભાઈ કાંઈ વર્ડ્સ નથી ભાઈ. આ ગાડી એવી બધી છે ને ભાઈ. ભાઈ માઇકલે મને બોલ્યો તો ભાઈ માઇકલ હારે વાત કરી લેવી થોડીક. માઇકલ કે ભાઈ 3 ગાડી લેવાનો વિચાર છે ભાઈ માઇકલનો, આપણે પહેલાં વાત કરી લઈએ. તો ભાઈ મારી માઇકલ હારે વાત થઈ ગઈ છે ભાઈ. એણે કીધું કે ભાઈ તું 3 ગાડી પરચેસ કરી લે ભાઈ. એ કે તમતારે પૈસાની જરૂર પડે તો ભાઈ આપશે, મને કાંઈ ના નથી. અને ભાઈ મને 3 ગાડી ગમે છે. અને ભાઈ મારું ફેવરિટ ગાડી કહું ને હું તમને તો ભાઈ BMW M3 કોમ્પિટિશન ભાઈ. તો એ ભાઈ આપણે SVJ ચેક કરી લઈએ એક વખત, અને એક વખત ભાઈ જી વેગન ચેક કરી લઈએ ભાઈ કેવી ગાડીઓ છે. તો ભાઈ SVJ આપણે ચેક કરી ભાઈ. અરે ભાઈ ઇન્ટિરિયર ભાઈ, ઇન્ટિરિયર આનું ભાઈ સારું છે, 1 નંબર ઇન્ટિરિયર છે. હવે ભાઈ આ ગાડી 1 નંબર છે ભાઈ. ભાઈ આપણે હવે જાવી મર્સિડીઝ જી વેગન ચેક કરીએ ભાઈ. જી વેગન તો ભાઈ એને હું મોડિફાઈડ કરી છે ભાઈ, મોડિફાઈડ કરી છે યાર. તો ભાઈ આપણે જી વેગનમાં બે ગયા ભાઈ. તો ભાઈ આપણે ચેક કર્યું ભાઈ. અરે ભાઈ જી વેગનમાં સ્ટાર લાઇટ છે ભાઈ. એ ભગવાન કેવી સ્ટાર લાઇટ મૂકેલી છે ભાઈ જી વેગનમાં. ભાઈ મને બહારથી શોરૂમ જોતા એવું નહોતું લાગ્યું કે આ શોરૂમમાં આવી બધી ગાડીઓ હશે. તો ભાઈ મને માઇકલ યારે વાત થઈ તો માઇકલ મને એવું કહે છે કે ભાઈ આ 3 ગાડીનો ભાવ ભાઈ 19 મિલિયન થઈ છે ભાઈ. આપણી પાસે બજેટ છે 15 મિલિયનનું, જેમાં આપણી પાસે 10 મિલિયન તો છે, અને 5 મિલિયન આપણને માઇકલે આપ્યા. તો ભાઈ હવે આપણે કરવી તો કરવું શું ભાઈ. જો અને કીધું ભાઈ 7 મિલિયનની M3 કોમ્પિટિશન, 7 મિલિયનની ભાઈ
આપણે એસવીજે RTZ, અને $5 million ભાઈ એણે જી વેગન કીધી. ભાઈ જો આ લોકોનું નામ એવડું છે એટલે ભાઈ આટલું લોકો એટલું બધું કમાણી કરે છે ભાઈ, એટલા બધા પૈસા લે છે ભાઈ. મને એવો વિચાર છે કે ભાઈ 3 ગાડી લઈ લઈએ, બટ $19 million ભાઈ આપણી પાસે ભાઈ છે ઓલરેડી ખાલી $15 million ભાઈ બજેટ. તો ભાઈ હું કરવું ભાઈ? અને ભાઈ એક વાત કરીએ કે ભાઈ આ બધી વસ્તુ તું થોડુંક બજેટ થોડુંક ટાઈટ છે આપણું, તો એને વાત કરીએ કે ભાઈ થોડુંક ઓછી બજેટ કરી દે, જો પ્રાઇસ ઓછી કરી દે તો ભાઈ થઈ જાય આપણું કામ. તો ભાઈ આપણે માઇકલને કહી દઈએ ભાઈ તું થોડીક પ્રાઇસ ઓછી કરાવવાનું ટ્રાય કર. જો પ્રાઇસ ઓછી કરી દે તો ભાઈ આપણી પાસે 3 ગાડી આવી જાય. કાં તો ભાઈ પછી પાછળથી ભાઈ જ્યારે 3માંથી એક ગાડી વેચાય ત્યારે પછી આપણે એને $4 million આપી દઈએ ભાઈ. જો એવું વાત થઈ જાય વાત, તો આપણે ચાલુ થઈ જાય શોરૂમ, અને ભાઈ આપણે ફૂલ વાંકા કે બોલાવવા માંડવી. તો ભાઈ મને માઇકલે બોલાવ્યો છે કે ભાઈ તું થોડીક જે આ વાત હતી ભાઈ $15 million $19 million ને શું કરું ભાઈ. તો આપણે માઇકલ પાસે જ આવી અને વાત કરી ભાઈ શું વાત થઈ છે ભાઈ, કે એને ભાઈ પૈસાનું બજેટ ભાઈ આપણી પાસે 15 million જ છે અને 19 million ગાડીઓ કહે છે. તો ભાઈ આપણે વાત કરી માઇકલને, મેનેજર જે હોય એને યારે. તો ભાઈ અમારી ભાઈ વાત થઈ ગઈ ભાઈ, માઇકલે ભાઈ ડીલ ડન કરી દીધી ભાઈ. અને ભાઈ એણે એવું કીધું કે ભાઈ એણે ભાઈ $4 million એણે ઓછા કરાવી દીધા ભાઈ અત્યારે, કે અત્યારે તું 15 million 3 ગાડીઓ લઈ જા, અને ભાઈ પછી આપણી પાસેથી પૈસા લઈ લે હે ભાઈ 4 million જ્યારે ગાડી વેચાય ત્યારે. અને માઇકલે એવી વાત કરી કે ભાઈ આ શોરૂમનો માલિક જે છે એણે એમ કીધું કે તમે અત્યારે $15 million આપી દો, બાકીના $4 million તમે પછી આપી દેજો ભાઈ. આ માઇકલને ભાઈ ઓળખાણ બહુ છે ભાઈ, એના કારણે જ ભાઈ હું માઇકલને લઈને આવ્યો હતો ભાઈ, કે ભાઈ માઇકલની ઓળખાણ જ એટલી છે ને ભાઈ, એના કારણે જ ભાઈ હું માઇકલને લઈને આવ્યો હતો કે ભાઈ એ આપણને કાંઈક ને કાંઈક જુગાડ કરીને તે ભાઈ સારી ગાડીઓ અપાઈ દે. તો ભાઈ એણે આપણને ભાઈ વાઇન આપી દીધી કે ડીલ ડન થઈ ગઈ તમારી. તો ભાઈ આપણે એ જે બ્રીફ કેસ લઈને આવ્યા હતા એ બ્રીફ કેસ આને આપી દેવી ભાઈ, કે તો ભાઈ હું જલ્દી ગાડીમાંથી બ્રીફ કેસ લઈ આવું અને ભાઈ આપી દઈએ આને જલ્દી બ્રીફ કેસ. તો ભાઈ આપણે બ્રીફ કેસ લઈ લીધું છે ભાઈ, અને ભાઈ આપણે હવે ભાઈ $15 million એને દઈ દેવી, અને ભાઈ દઈ દેવી એને $15 million. અને ભાઈ આણે 3 ગાડી બહાર કાઢી લીધી ભાઈ માઇકલે ભાઈ. આપણે જલ્દીથી એને આપી દેવી બ્રીફ કેસ, અને ભાઈ અને આપણે ડીલ ડન કરી દેવી કે ભાઈ 3 ગાડી આપણી થઈ જાય અને આપણે શોરૂમમાં આવી જાય. તો ભાઈ આપણે આપી દઈએ અને બ્રીફ કેસ. તો ભાઈ આપણે એને બ્રીફ કેસ આપી દીધું છે. તો ભાઈ આપણે આપણી BMW M3 કોમ્પિટિશનના આપણે માલિક થઈ ગયા. તો ભાઈ આપણે બેસી ગયા છીએ ભાઈ BMW M3 કોમ્પિટિશનમાં ભાઈ. ભાઈ સાહેબ આપણે 3 ગાડીના માલિક થઈ ગયા ભાઈ. ભાઈ જી વેગન તો એને કાઢી લીધી ભાઈ, આપણી BMW M3 અહીંયા છે ભાઈ. એસવીજે RTZ ક્યાં છે અને માઇકલ ક્યાં છે ભાઈ? ભાઈ આપણે એક રાઉન્ડ મારી ભાઈ. અરે ભાઈ હું ડ્રિફ્ટ મારે છે ભાઈ, આ ડોનટ સુપર ડોનટ્સ ભાઈ. ભાઈ સાહેબ હું ભાઈ આવી ગયો ભાઈ એસવીજે RTZ લઈને, અને ભાઈ ભાઈ હું BMW M3 છે ભાઈ. તો ભાઈ ચાલો ઉતરી ભાઈ અને ચડાવી દેવી ભાઈ ડાયરેક્ટ ગાડી ટ્રેલરમાં, અને લઈ જાવી ભાઈ આપણા નવા શોરૂમ ઉપર. અને ભાઈ હવે આપણું નવું શોરૂમ રિવીલ થાય તમને બધાની ઉપર. તો ભાઈ માઇકલે ટ્રંક ઓપન કરી દીધું છે. તો ભાઈ આપણે એક એક કરીને ગાડીઓ ચડાવી દેવી ભાઈ. તો ભાઈ ચાલો સૌથી પહેલાં આપણે નાખવી BMW ભાઈ. ચાલો ભાઈ માઇકલે આવે દે છે ભાઈ. ગાડી નો ચડી ભાઈ મારથી ભાઈ. ચાલો ચડી ગઈ આપણી ગાડી. તો ભાઈ આપણે માઇકલને આપી તો દીધું ભાઈ, એને એ સમજતો છે ભાઈ આ હું ભાઈ બકાયતું કરે છે. એ પોતે તો ભાઈ ગાડીઓ લઈને આટા મારે છે ને પોતે મને ટ્રક હાંકવા દે છે. શોરૂમ એનો છે કે મારો છે એ નથી ખબર પડતી ભાઈ. મને એવું લાગે છે માઇકલ એમ જ વિચારતો હશે ભાઈ કે ભાઈ હું કેવું ભાઈ 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 એ ભાઈ આપણી હાટું આવ્યો ભાઈ. ભાઈ
એના જે ઓળખાણ હતી ને ભાઈ, એના જ કારણે ભાઈ આપણને ત્રણે આવી હેવી ગાડીઓ. અને ભાઈ આ હું કરે છે ભાઈ, આ સિગ્નલ બિગ્નલ તોડીને જાય છે ભાઈ. ભાઈ મને એવું લાગે છે ભાઈ કે એને ભાઈ એની જ ઓળખાણના કારણે આપણને આ ત્રણ ગાડીઓ સસ્તામાં મળી છે ભાઈ. બાકી આવી ગાડીઓ સસ્તામાં ન મળે. અને ભાઈ આ હું ટ્રક હાંકે છે ભાઈ, આ ટ્રક કઈ રીતે હાંકે ભાઈ? આ ભાઈ જગ્યા કરી દે ભાઈ મને. એ ભગવાન, આ પાગલ તો નથી થઈ ગયો કે હું? કાંઈ નહીં ભાઈ, હાલો એની અરે વાત કરી ભાઈ. તું ગાડી સંભાળીને હાંકજે ભાઈ, અંદર ગાડીઓ છે. કંઈક ગાડીઓને જો કાંઈ ડેમેજ થયું ને તો ભાઈ એને રિપેરિંગમાં તે ભાઈ ખર્ચો આવી જાય મોટો જબરો. ભાઈ હું આગળ વાત કરું ભાઈ, એની હારે જઈને વાત કરી લો ભાઈ પહેલાં. ભાઈ હું માઇકલ હારે વાત કરી લઉં કે ભાઈ કઈ રીતનું છે ભાઈ, કઈ રીતે ટ્રક હાંકે છે ભાઈ આ. અને ભાઈ આ ગાડીવાળાને શું છે એ ભાઈ, આખડી બંદૂક કાઢીને ગોળીઓ માર દે, 2-3 ઊભો નહીં થવા લાયક રે. એ જો એ ભગવાન, મારી માથેથી ગાડી હોકાઈ દીધી. એની ભાઈ માઇકલ હારે આપણે વાત કરી ભાઈ કઈ રીતનું છે એ બધું, પછી આપણે જોઈએ. અને માઇકલ તો ભાઈ ધડબડાટી બોલાવે છે યાર. કાંઈ નહીં ભાઈ, હાલો પહેલાં આપણે માઇકલ હારે વાત કરી લઈએ. તો ભાઈ મારી માઇકલ હારે વાત થઈ ગઈ છે. અને માઇકલે કીધું ભાઈ એને કામ છે તો ભાઈ જાય છે. તો કાલે સવારે આપણે 8 વાગે ઓપનિંગ છે, તો ભાઈ આપણે એ ઓપનિંગ ઉપર આવી જાય ડાયરેક્ટ. અને ભાઈ આપણે હવે જાવી ડાયરેક્ટ શોરૂમ ઉપર. અને આપણે જે અરેન્જમેન્ટ કરવાની છે એ બધી અરેન્જમેન્ટ કરવી. અને ગાડી આપણી શોરૂમમાં સેટ કરી દેવી ભાઈ. જે ગાડીઓ છે એ બધી આપણી પાસે બીજી 2-3 ગાડીઓ છે ભાઈ. એ ગાડીઓ ભાઈ લોકલ જેવી છે એટલે ભાઈ આપણે નથી રાખી. પણ આપણે આ ગાડીઓ જે છે હેવી, એ બધી આપણે ડાયરેક્ટ શોરૂમમાં આપણે મૂકી દઈએ. તો ભાઈ આપણે ઘાયમઘા નીકળીએ આપણા શોરૂમ ઉપર. અને ભાઈ જે આપણે 3 ગાડીઓ લીધી છે ભાઈ, એ ગાડીઓ આપણે પહેલાં આપણા શોરૂમમાં સેટ કરવી. અને ભાઈ આજે હું તો શોરૂમ તમને નહીં દેખાડું, કાલ સવારે જ્યારે ઓપનિંગ હશે ને ત્યારે જ હું તમને શોરૂમ દેખાડીશ. અને અત્યારે ભાઈ આપણે ખાલી ગાડીઓ સેટ કરી આવું હું શોરૂમમાં. અને ભાઈ જે રીતનું ભાઈ શોરૂમ છે ને ભાઈ તમારા ભાઈનો, ભાઈ તમને જોઈને એવી મજા આવશે ને કે લાગશે ભાઈ ફ્રેન્કલીને નહીં ધંધો ચાલુ કર્યો છે તો ભાઈ હેવીમાં કર્યો છે, કંઈ મજાક નથી. અને ભાઈ આ ટ્રક હેવી છે, અહીંથી નીકળી જાય હું? હા ભાઈ નીકળી ગયો, વાંધો નહીં, ચાલો. અને ભાઈ તો આપણે ડાયરેક્ટ શોરૂમ પર નીકળીએ. આ 3 ગાડીઓ સેટ કરીએ, બધી જે તૈયારી કરવાની બધી તૈયારી કરીએ. તો ભાઈ આપણે જે ગિફ્ટ લાવ્યા હતા આગલી વખતે ભાઈ, બધા ગિફ્ટ એ આપણે પ્રિપેર કરી દેવી ભાઈ, બોક્સમાં પેક કરીને ભાઈ, કારણ કે બધાને દેવાના છે એ ગિફ્ટ એ તે. અને ભાઈ આપણે જલ્દીથી નીકળીએ આપણા શોરૂમે. અને કાલ સવારે ડાયરેક્ટ હવે આપણે મળીએ ડાયરેક્ટ મળીએ આપણે કાલ સવારે જ્યારે આપણા શોરૂમનું ઓપનિંગ હશે. અને આપણા એટલા બધા ફ્રેન્ડ આવવાના છે ભાઈ, તમને બહુ જ મજા આવશે ભાઈ. જેના તમે નામ પણ નહીં ધર્યા હોય ભાઈ, એવા વ્યક્તિઓ આવવાના છે ભાઈ. આપણો ભાઈ માઇકલ તો ભાઈ આપણું જાંજીગરને જાંગ્યો, એ તો હર વખતે આવે તે ભાઈ, કોઈ દી ના ન પાડે. આપણે ઘા શોરૂમે પહોંચ્યું. એ ભાઈ અહીંથી હું ટ્રક નહીં જાય કે હું? એ ભગવાન, આ ટ્રક તો અહીંથી નીકળે એમ નથી. તો ભાઈ આપણે ઘા પહેલાં છે ને શોરૂમે ભાગવી, આ બધી ગાડીઓ સેટ કરી ભાઈ. તો જલ્દીથી નીકળી ભાઈ. અહીંથી આપણે યુટર્ન લેવો પડશે ભાઈ, અહીંથી નીકળે એમ જ નથી ભાઈ. એ ભગવાન, હું કેટલી વખત ઠોકીશ યાર. કાંઈ નહીં, આપણે ઘા તો જાવી તો ખરા પહેલાં આપણે શોરૂમે. અને બધી ગાડીઓ સેટ કરી દેવી ભાઈ. જે ભગવાન, હવે મને ખબર પડી ઓલો માઇકલ કેમ એટલું બધું ઠોકતો હતો. આ ટ્રકમાં જ વાંધો છે ભાઈ. ડ્રાઈવર તો બે હેવી છે પણ ટ્રકમાં વાંધો છે, એના કારણે ઠોકાતું હતું. અને કાંઈ નહીં ભાઈ, આપણે જલ્દીથી નીકળીએ આપણા શોરૂમ ઉપર. અને ભાઈ એ શોરૂમ ભાઈ તમે જોવો ને કાલ સવારે, તમને એવી મજા આવશે ને. કાંઈ નહીં, અત્યારે હું બધું સેટ કરી દઉં ભાઈ. કાલ સવારે ડાયરેક્ટ આપણે મળ્યા આપણા શોરૂમ ઉપર. તો ભાઈ બીજો દી થઈ ગયો છે ને તમારો ભાઈ નીકળી ગયો છે ભાઈ આપણા શોરૂમ પર જવા. અને ભાઈ આપણા શોરૂમ પર ભાઈ જે તૈયારી થઈ ગઈ છે ને બધી ભાઈ. અને આપણા શોરૂમ પર ભાઈ કેટલા બધા મહેમાન અત્યારે આવી ગયા છે ભાઈ. તમને લાગશે કે ભાઈ આ પોઈગો નથી માલિક અને મહેમાન. ભાઈ મહેમાનને ભાઈ 8 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો ભાઈ, અત્યારે વાગ્યા છે 9 ભાઈ. માઇકલને મેં ફોન કર્યો ભાઈ તું આવે છે? માઇકલે કીધું હા હું આવું છું ભાઈ. માઇકલે કીધું કે ભાઈ એને થોડીક વાર લાગે એમ છે ભાઈ, એને થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું યાર, એટલે ઊંઘમાં કારણે. તો ભાઈ
હવે આપણે જાવી ડાયરેક્ટ આપણે શોરૂમે ભાઈ. શોરૂમ ઉપર ભાઈ તો તમે જે તૈયારીઓ જોવો ભાઈ, ગાડીઓ જોવો ભાઈ, જે લક્ઝરી ગાડીઓ છે ભાઈ, જે ભાઈ તમે શોરૂમ જોવો ને તમે એક વખત એટલે ભાઈ તમે એમ થાય ભાઈ શું શોરૂમ છે યાર. અને ભાઈ તો જલ્દીથી આપણે નીકળવી શોરૂમ પર. અને ભાઈ શોરૂમ આપણો આ જ એરિયામાં છે. તમને લાગશે કે ભાઈ શું મજા કરે યાર, ભાઈ આપણો શોરૂમ આ જ એરિયામાં છે. અને ભાઈ તમને લાગશે કે ભાઈ આ શોરૂમ છે. નહીં, આપણો શોરૂમ આ નથી ભાઈ. આપણો શોરૂમ આ બાજુ આવે ભાઈ. તમને ભાઈ દેખાતો જ હશે ભાઈ આ આપણો શોરૂમ છે ભાઈ, તમારા ભાઈનો શોરૂમ ભાઈ. અને તમને અહીંથી હિન્ટ મળતી જશે ભાઈ, ગાડીઓ બધી ગોઠવેલી છે ભાઈ. અને ભાઈ કાંઈ નહીં ભાઈ, આપણે પહેલાં ગાડી મૂકી પાર કરી દઈએ ભાઈ. અને તમને એમ થતું હશે ભાઈ દર વખતે નવી નવી ગાડીઓ ભાઈ આ ગામની ઉઠાવવી પડે છે ભાઈ. આપણી પાસે ખુદની પાસે અત્યારે કંઈ ગાડી છે નહીં. આપણે જો બિઝનેસ ચાલુ થઈ જાય ને ભાઈ હરખો એવો, તો ભાઈ આપણે સૌથી પહેલી ગાડી ભાઈ આપણી જે M3 કોમ્પિટિશન છે એ તે. અને તમારો ભાઈ ફૂલ વ્હાઇટ શૂટ, વ્હાઇટ બૂટ અને ભાઈ ચશ્મા પહેરીને આવી ગયો છે ભાઈ. તો ભાઈ કાંઈ નહીં, આપણે જલ્દીથી ભાઈ જાવી આપણે શોરૂમ પાસે. શોરૂમમાં જઈએ, શોરૂમમાં જોઈએ કોણ કોણ આપણા મહેમાન આવે છે. અને તમને થાય ભાઈ આપણે જે કોન્ટેક છે કેટલા ઊંચા છે ભાઈ. તો કાંઈ નહીં, જલ્દીથી જાય શોરૂમમાં ભાઈ. અને આ લિમોઝિન લઈને ભાઈ કોક આવી ગયું છે, તમને દેખાય જ છે ભાઈ. આપણે ભાઈ શોરૂમમાં કંઈ ભાઈ માણસો ભાઈ આપણે કોન્ટેક એવા છે ને ભાઈ. અને અમુક કોન્ટેક ભાઈ આપણા માઇકલે કરાવ્યા છે ભાઈ, જેના કારણે હવે ભાઈ કાંઈ નહીં બકાતું બધું બંધ કરી ચાલો જલ્દી શોરૂમમાં. તો જો ભાઈ આ શોરૂમ છે આપણો ભાઈ. ભાઈ તમને દેખાય છે ભાઈ 2-3 જણા ભાઈ ડાન્સ કરે છે ભાઈ, પાર્ટી ફૂલ એન્જોયમેન્ટ ભાઈ. બેલેસ ગેંગના મેમ્બર ભાઈ આપણા ફ્રેન્ડ છે તો એ પણ આવ્યા છે ભાઈ. અને ભાઈ એ પણ જી વેગન ભાઈ, એ લોકોને ભાઈ જી વેગન બહુ ગમે છે ભાઈ. જી વેગન ઉપર ઊભા રહી ગયા છે ભાઈ. ને ભાઈ આપણા મેનેજર પણ એક છે. અને ભાઈ એક આ ભાઈ લેડીઝ છે જે મેનેજર એસવીજેની કંઈક વાત કરે છે ભાઈ. જો પહેલા દિવસે જો એસવીજે આરટીજેડ વેચાઈ જાય ભાઈ તો ભાઈ શું વસ્તુ થઈ જાય. અને ભાઈ BMW M3 કોમ્પિટિશન અહીંયા છે. આ આપણી જૂની ભાઈ એક ગાડી છે, આ એક આપણી એસયુવી ગાડી છે. આ ભાઈ તમને લાગશે કે આ ગાડી કઈ છે, તો ભાઈ આ ગાડી એક છે જે બેન્ટલીનો એક ભાઈ બેન્ટલીની કોપી છે. અને ભાઈ આ ગાડી વચ્ચે પડી છે, તમને થાય કે આ શું છે ભાઈ. ભાઈ આ ગાડી કોક અહીંયા વયાવું છે લઈને રાતે. અને ભાઈ આ ગાડીને પહેલાં બહાર કાઢવી. આ ગાડી ભાઈ એમને વચ્ચે રસ્તા વચ્ચે પડી છે એમને શોરૂમમાં. ભાઈ આ ગાડીને બહાર કાઢો. એ આપણા ભાઈ મેનેજરની જ ગાડી છે. અને મેનેજરની જ ગાડી છે. અને ભાઈ એ મેનેજર ભાઈ આપણો શું કહેવું, સૌથી પહેલાં આપણે જાવી આપણી ઓફિસમાં. પછી જે બીજું તો કાંઈ ભાઈ શોરૂમમાં ઓફિસ અને આ જે મેઇન એરિયા એની સિવાય બીજી કાંઈ વસ્તુ નથી. અને એક લોકર રૂમ છે જ્યાં બધા સ્ટાફનો સામાન પડ્યો રહે ભાઈ. સ્ટાફનો જે સામાન હોય બધું એનો જગ્યાએ મૂકે લોકર રૂમમાં. જલ્દીથી આપણે જાય ઓફિસમાં. તો ભાઈ આ છે આપણી ઓફિસ. અને ભાઈ આ છે મીટિંગ એરિયા. જે નાની મોટી મીટિંગ હોય એ મીટિંગ એરિયા અહીંયા કરી લેવાની. આપણી જગ્યા ભાઈ આ આપણી ખુરશી છે, જે મેઇન ચેર આપણી બોસની ખુરશી. અને ભાઈ અહીંયા આપણે કોફી પીવી ને તો ભાઈ આપણી માટે કોફીનું મશીન છે ભાઈ. ભાઈ કેશ કાઉન્ટર ભાઈ તમને દેખાય છે ભાઈ કેશ તમારે ભાઈને તો ભાઈ કેટલો કેશ આવતો છે. પછી ભાઈ આ એક આપણે ભાઈ સ્ટેચ્યુ છે. કાંઈ નહીં તો ભાઈ હવે બકાયતું બંધ કરી. હમણાં જલ્દીથી માઇકલ આવતો જશે તો માઇકલ આવે એની વાટ જોવી. તો ભાઈ એક બીજી લિમોઝીન આવી, મને એવું લાગે છે ભાઈ જા લગી તો એમાં માઇકલ હોઈ શકે છે. તો ભાઈ આપણે જલ્દીથી બહાર નીકળી. અને ભાઈ ફાઇનલી ભાઈ માઇકલ આવી ગયો છે ભાઈ. માઇકલ ભાઈ ડાયરેક્ટ શોરૂમમાં જ ઘરી ગયો ભાઈ. ભાઈ એને આપણે શોરૂમ જોયો નહોતો ભાઈ, એને ભાઈ શોરૂમ જોવા આવી ગયો ભાઈ. ભાઈ આ તમે જોવો ભાઈ કેવો મસ્ત શોરૂમ છે ભાઈ. તમારો ભાઈ કેવો લાગે ભાઈ આમાં વ્હાઈટ સૂટ એકદમ એપિક. ઓ ભાઈ અને ભાઈ આ બે ઝાડવા તમને જે દેખે છે ને ભાઈ, ઝાડવા મેં કાઢવાને થોડુંક કીધું છે ભાઈ. એ ઝાડવા નીકળી જાય એક બે દીમાં. અને ભાઈ માઇકલ બુકે લઈને આવ્યો છે ભાઈ મારા માટે. માઇકલે ભાઈ આપણને બુકે આપ્યો છે. અને ભાઈ આપણે એને કીધું ઓફિસમાં બેહી ભાઈ થોડીક વાત કરીએ. અને ભાઈ ચાલો જલ્દીથી આપણે જાય ઓફિસમાં. માઇકલે કે ભાઈ એ સીટ તારા માટે જ છે ભાઈ, જ્યાં જીવીને જ્યાં ગયા તે જે મારા માટે ભાઈ કરી દીધું છે ભાઈ. એને જે ભાઈ મને કરી દીધું છે સપોર્ટ આપ્યો ભાઈ. આ શોરૂમ ખોલવા માટે જે મેઇન સપોર્ટ છે ભાઈ એ માઇકલે જ કર્યો છે ભાઈ. એના માટે ભાઈ આપણે એને કહી દઈએ ભાઈ તમ તારે ઓનરની સીટ તારા માટે ભાઈ, તમ તારે તું બે તમ તારે
તને કોઈ ના નહીં પાડે ભાઈ. અને ભાઈ ડાન્સ કરે છે ભાઈ સાહેબ ભાઈ. અરે ભાઈ માઇકલે ભાઈ ફૂલ ફોર્મમાં આવી ગયો. અને માઇકલને કહે ભાઈ આ સીટ તારા માટે જ છે, તને કોઈ નહીં ના પાડે, તારે જ્યારે પણ આવવું હોય તારે આ સીટ ઉપર આવીને બેસી જા. અને કોઈ ના પાડે તો ભાઈ સીધો મારે કોન્ટેક્ટ કર, એને ડાયરેક્ટ આપણે ઉડાડી દઈશું ભાઈ, સીધો જ ઉડાડી દઈશું ગોળી મારીને. ભલે પછી મેનેજર હોય ગમે એ હોય મારા શોરૂમનો, બટ આ તે જે મારે સપોર્ટ કર્યો છે એના માટેથી સ્પેશિયલ ભાઈ આ સીટ તારા માટે ભાઈ, તને કોઈ ના નહીં પાડે. અને ભાઈ એ ડિસ્કો કરે ભાઈ, ફૂલ મોજમાં આવી ગયો છે ભાઈ માઇકલ, ફૂલ મોજમાં એમ. અને ભાઈ કાંઈ નહીં તો આપણે વાત કરીએ જરાક, અને કહીએ ભાઈ પાર્ટી વાર્ટી થોડુંક કરીએ, થોડુંક પીવું તો પડે ને ભાઈ, હે ભાઈ થોડુંક પી લઈએ. અને ચાલો ભાઈ વાત કરી લો માઇકલ હારે, પછી મળીએ. અને ભાઈ તમને બધાને શું લાગ્યું કે અમે દારૂ પીવું એમ? ભાઈ અમે ભાઈ સોડા પીવી છે ભાઈ, પીવાની વાત એ હતી ભાઈ, સોડા પીવાની વાત હતી ભાઈ. ભાઈ એ ભાઈ ફૂલ ખુશ છે ભાઈ, માઇકલ ફૂલ ખુશ એમ. એ ભાઈ જે નાચે છે એને જો મને નાચવાનું મન થાય છે. તો ભાઈ માઇકલ લગભગ જવાની તૈયારી કરે છે, તો ભાઈ આપણે ડાયરેક્ટ માઇકલ પાસે જ આવી અને ભાઈ એને પૂછીએ ભાઈ તું કેવો લાગ્યો મારો શોરૂમ, અને ભાઈ એનું રિવ્યૂ લેવી ભાઈ શોરૂમ કેવો લાગ્યો. અને ભાઈ એને કંઈક કામ હશે ભાઈ, હું હોય કોને ખબર ભાઈ. તો ભાઈ માઇકલ હારે વાતચીત કરી લઈએ કે હું કેવો લાગ્યો શોરૂમ, કઈ રીતનું છે. તો માઇકલને મજા આવી ગઈ લાગે ભાઈ. તે સોડા પીવા માંડ્યો ભાઈ. જે પીવાની વાત હતી ને એ ભાઈ આ સોડાની હતી. તમને જે બીજું લાગતું હોય તો એ જરાક માફ કરજો, પણ અમે બીજું કંઈ નથી પીતા એટલે અમે સોડા પીએ. તો માઇકલ હારે વાત કરી લો, પછી વાત કરીએ. અને ભાઈ માઇકલ એવું કહે છે કે ભાઈ એને હવે ભાઈ ટોમી વાળી કંઈક સીન હાલે છે, એના કારણે ભાઈ એ જાય છે. અને ભાઈ એ નીકળે છે, એ ભાઈ ભૂલથી ભાઈ મરાઈ ગયું ભાઈ, પડી ગયો બિચારો યાર. ભાઈ માઇકલ હવે જાય છે ભાઈ, તો આપણે ભાઈ એને ગુડ બાય કહીને આવીએ, કારણ કે ભાઈ માઇકલ જાય છે અને ભાઈ એના કારણે જ આ શોરૂમ છે આપણી પાસે. અને ભાઈ ચાલો આપણે બહાર જઈને ભાઈ આપણે નીકળીએ, કે એને બાય કહેતા જઈએ. તો ભાઈ જો એને હોર્ન વગાડીને આપણને બાય કહી દીધું તો ભાઈ કાંઈ નહીં ભાઈ, આપણે મળ્યા. તો ભાઈ તમે મને રિવ્યૂ આપજો કોમેન્ટમાં કે તમને કેવો લાગ્યો શોરૂમ. તો ભાઈ તમે બતાવી દેજો મને શોરૂમ કેવો લાગ્યો. તો ભાઈ આજના આ એપિસોડમાં બસ એટલું જ રાખીએ. આપણે મળશું નેક્સ્ટ એપિસોડમાં કંઈક નવી બાકાજી કે યારે. તો મળશું આપણે નવા એપિસોડમાં. જય જય ગરવી ગુજરાત અને ગુડ બાય બધાને.